રાજકોટ આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈને મોટા સમાચાર। ત્યાગ વલ્લભ સ્વામી અને ટોળકીને વધુ એક ઝટકો। આત્મીય યુનિવર્સિટીમાં કરોડોની છેતરપિંડી મામલે મળી પછડાટ। ત્યાગ વલ્લભ સ્વામીએ ફરિયાદ કરવા કરેલી અરજી પરત ખેંચવી પડી। હાઈકોર્ટના સૂચન બાદ ત્યાગ વલ્લભ સ્વામીએ અરજી પાછી ખેંચી। કરોડોની છેતરપિંડી મામલે થઈ શકે ત્યાગ વલ્લભ સ્વામીની ધરપકડ। ઉદ્યોગપતિ ધર્મેશ જીવાણી અને તેમની પત્ની વિરુદ્ધ પણ નોંધાઈ છે ફરિયાદ। રાજકોટ આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈને મોટા સમાચાર। ત્યાગ વલ્લભ સ્વામી અને ટોળકીને વધુ એક ઝટકો। આત્મીય યુનિવર્સિટીમાં કરોડોની છેતરપિંડી મામલે પછડાટ મળી। વધુ વિગતો મેળવીએ એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય પાસેથી। ધર્મેશ, આત્મીય યુનિવર્સિટી કૌભાંડને લઈને મોટા સમાચાર। ભાવિકા, કહી શકાય કે એક તરફ સોખડા સ્વામીમાં આપઘાતનો જે કેસ છે એમાં ત્યાગ વલ્લભ સ્વામી સહિત જે કહી શકાય એ સ્વામીઓ સામે ફરિયાદ એનસી દાખલ થઈ છે। એવામાં જે રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે આત્મીય યુનિવર્સિટીની જે પોલીસ ફરિયાદ થઈ હતી એમાં ત્યાગ વલ્લભ સ્વામી કે જે મુખ્ય સૂત્રધાર, મુખ્ય કહી શકાય કે સંચાલક કહી શકાય આત્મીય યુનિવર્સિટીના, એની સામે અત્યારે હવે સકંજો થઈ શકે એવી શક્યતા દર્શાવવામાં આવી છે। એમણે જે હાઈકોર્ટમાં જે અરજી કરી હતી એ પરત ખેંચી લીધી છે અને હવે ગમે ત્યારે એમની સાથે જે ધર્મેશ જીવાણી, એમના પત્ની અને ત્યાગ વલ્લભ સ્વામી સામે રાજકોટ પોલીસમાં ફરિયાદ થઈ હતી। આ ફરિયાદ પણ જે તે સમયે કોર્ટ સામે આશરો લેવો પડ્યો હતો ત્યારે આ ફરિયાદ થઈ હતી અને ત્યાગ વલ્લભ સ્વામી સામે અત્યારે હવે સકંજો કસાઈ શકે છે, ધરપકડ સહિત પગલાં લેવાઈ શકે છે। એમની સાથે ધર્મેશ જીવાણી જે ટ્રસ્ટી કહેવાતા હતા, એમના પત્ની સહિતનું જે કહી શકાય કે એક કૌભાંડ હતું, આર્થિક કૌભાંડ જે શિક્ષણ સંકુલના ઓઠા હેઠળ ચાલતું હતું અને એ આખું ઉજાગર થતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને હવે કાર્યવાહી થઈ તેવા સંકેત મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આત્મીય યુનિવર્સિટીમાં જે ઓથ હેઠળ જે શૈક્ષણિક પ્રવૃત્તિને બદલે જે કોઈ રાજકીય પીઠબળ હોય એને કારણે આ આર્થિક કૌભાંડ થયાનો પણ આક્ષેપ છે। આવા સંજોગોમાં હવે જ્યારે હાઈકોર્ટમાં જે અરજી કરી હતી ત્યાગ વલ્લભ સ્વામીએ એ પરત ખેંચી છે, જેથી હવે ધરપકડ સહિતની શક્યતાઓ વધી છે। જી ધર્મેશ, ધન્યવાદ જાણકારી બદલ।